وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. માનનીય મુખ્ય મહેમાન, પ્રિન્સિપલ તથા શિક્ષકો અને મારા વહાલા મિત્રો, મેં સૂરે અસ સૂરત નંબર 103 ને તમારી સામે વાંચી છે. આ પ્રસંગે મારો આજનો વિષય છે સમયનું મહત્વ. સમય સૌથી મોટી સંપત્તિ છે. અલ્લાહે સમયની સોગંદ ખાઈ છે. ઇન્સાન માટે શ્રેષ્ઠ નામ સમય છે. દરેક મુસ્લિમ માટે સમય એ જ તેની ઉંમર છે. સમય ગૌરવની નિશાની છે. સમય સોનાથી પણ કિંમતી છે. દરેક કામ અને નિર્ણયો સમય પર આધારિત છે. ઈમાનવાળાને એવા સમયમાં ફરજ અને ઇબાદતની કદર છે જેમાં તેમની માટેની મળતા છે. સમયનો વધુ ઉપયોગ એ કામોમાં થવો જોઈએ જે લોકોની સેવા અને ઇસ્લામના પ્રચાર માટે હોય. સમયના પૂરા અને યોગ્ય ઉપયોગ માટે એક વ્યક્તિને સંયમ રાખવો જોઈએ. ફાલતુ કામોમાં સમયનો વ્યર્થ ન કરવો જોઈએ. સમયની કિંમત સમજીને કામ કરવા જોઈએ. સમય દરેક માટે એક અમૂલ્ય ભેટ છે. સમય બધી મુસીબતો અને દુઃખમાંથી બચાવ કરે છે. સમયનો પાયમાલ કરવો એ સૌથી મોટો ગુનો છે. ફાલતુ સમયનો ઉપયોગ એ એક પ્રકારનો શોષણ છે. સમય સોના જેવી કિંમત ધરાવે છે. સમયનો ઉપયોગ કરવામાં બેદરકારી રાખવી તે જીવનના મહત્વપૂર્ણ પલોને બગાડવા જેવું છે. જ્યારે આપણે સમયનો સારો ઉપયોગ કરીએ ત્યારે આપણા માટે સફળતા, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરી શકીએ. સમય ક્યારે પાછો ફરીને આવતો નથી. સમય જીવનની સૌથી મોટી ભેટ છે. સહી બુખારીની એક હદીસ છે જે તમારી સમક્ષ હું મૂકવા માંગુ છું. نعمتان مقبول فيهما كثير من الناس الصحة والفراغ